નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો તલોદના ગ્રાહક ભંડારમાં રાહત દરના ચોપડા વિતરણનો પ્રારંભ કરાયો તો સમગ્ર વાત કરવામાં આવે તો આજની કારમી મોંઘવારીમાં શિક્ષણ મોંઘું દાટ થયું છે। બજારમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં તોતિંગ વધારો થયો છે, જે પરવડે તેમ નથી। તેમ છતાં પણ વાલીઓએ બાળકોના અભ્યાસ માટે પાઠ્યપુસ્તકો, નોટબુક, ચોપડા, સ્ટેશનરીની ખરીદી કરવી પડતી હોય છે। ત્યારે તલોદ શહેરની ધી તમોલ સહકારી ગ્રાહક ભંડાર લી દ્વારા બાળકોને અભ્યાસમાં ઉપયોગી થઈ શકે તેવા ફૂલ સાઇઝના રાહત દરે ચોપડાનું વિતરણ કરાયું હતું। આજે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ તકે તલોદ નાગરિક બેંકના ચેરમેન પ્રવીણભાઈ તેમજ સંઘના પૂર્વ ચેરમેન મહેશભાઈ પંડ્યા તેમજ સંઘના ચેરમેન રાકેશભાઈ પટેલ તેમજ બાલાજી ગ્રુપના મણિભાઈ પટેલ તેમજ ચાણક્ય સ્કૂલના ટ્રસ્ટી હરેશભાઈ ચૌધરી, રાકેશભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આ તબક્કે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે સહકારી સંસ્થાના સંચાલનની સાથે સાથે માનવ જીવનમાં મહત્વનું પરિબળ એવા શિક્ષણ ક્ષેત્રમાં પણ સંસ્થા વતી સિંહ ફાળો આપી રાહત દરના ચોપડા શહેરી તેમજ તાલુકાના પ્રજાજનોને ઉપલબ્ધ કરવા બદલ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી। જેકેએસની ગુજરાતી સાથે પરેશ શર્મા, તલોદ।